હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એમાં પાંચ હસ્તી 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 એટલે હાથી 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 વિશે આપણે સંસ્કૃતમાં સમજ્યા વિદ્યાર્થી મિત્રો. હાથીનું પેટ કેવું છે, હાથીના પગ કેવા છે, હે શેની સાથે સરખાવવામાં આવ્યો છે એ પણ આપણે સમજ્યા કે હાથીનું પેટ એ ઘોડા સાથે સરખાવવામાં આવ્યું છે. હાથીના જે પગ છે એને શેની સાથે સરખાવવામાં આવ્યા છે? હાથીના પગ સ્તંભ સમાના થાંભલા સાથે સરખાવવામાં આવ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સમજૂતીને આજે આપણે સમજીએ. પ્રશ્ન 1 સ્વાધ્યાય સમજૂતીમાં છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તમને શબ્દો આપેલા છે અને તમારે એ શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરી અને લખવાના છે. પહેલો શબ્દ છે દેવી. કયો શબ્દ છે? દેવી. સૃષ્ટિ. કદલી સદશી. મારી સાથે હું બોલું એમ લખતા પણ રહેજો. દેવી, સૃષ્ટિ, સૃષ્ટિ, કદલી સદશી, સુંડા, સ્તંભ સમાના. સ્તંભ સમાના એટલે થાંભલા જેવા, બરોબર. સુર્પાકારો કર્ણો. સુર્પાકારો કર્ણો. ભાંડાકારમ. ઉન્નત બૃહત શરીરમ. પૃચ્છમ. પર્વત. પર્વત સદશે. પર્વત સદશે. અંકુશ. અંકુશ માત્રાદ. અંકુશ માત્રાદ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હાથીને બધાએ તમે જોયો છે, છતાં આપણે હાથીના અંગોને સંસ્કૃતમાં લખવાના છે. બીજો પ્રશ્ન છે કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ અને લખવાના છે. તો હાથીના અંગોને તમારે સંસ્કૃતમાં લખવાના છે. ચાલો ત્યારે પહેલાં આપણે હાથીને દોરીને સમજીએ. જુઓ, હાથી. આ તમારો પ્રશ્ન કયો છે? બીજો, બરોબર. હાથીને આપણે જોઈએ. બરોબર. એકદમ ટૂંકું પૂંછડું હોય છે એનું, બરોબર. એના આપણે સૂંઢ, બરોબર. આંખ, સરસવ જેવી એની આંખો હોય છે, બરોબર. ભાઈ હાથી જેવો દોરાય તેવો, બરોબર ને. હાથી એના અંગોને આપણે સમજવાના છે. ચાલો હવે જાડા છે એટલે અહીંયાથી કરશવી પડે તે પ્રમાણેના એના પગ છે.
બરોબર. ચાલો હવે હાથીના કાન રહ્યા સુપડા જેવા. બરોબર. ચાલો હાથી. હવે હાથીના કાનને આપણે સરખા રીતે દોરી દઈએ. હાથીના કાન એ સુપડા જેવા છે. સુપડું હોય એવા એના કાન. બરોબર. એ રીતે એના કાન છે. દાંતના સુંદર છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા ચોરસમાં અંગોના નામ લખવાના છે. તમારે શું કરવાનું છે? અંગોના નામ લખવાના છે. બરાબર. આપણે અંગોના નામ સંસ્કૃતમાં સમજીશું. બરોબર. ચાલો. હાથી એટલો બધો સારો નથી પણ આપણે સમજવા પૂરતો રાખીએ. બરોબર. દાંત, બરોબર. ચાલો હવે આપણે જોઈએ કે કાન. કાનને સંસ્કૃતમાં શું કહેવાય? કાન છે એને સંસ્કૃતમાં શું કહેવાય? કર્ણ. બરોબર. કેવા કાન છે? સૂર્પાકારો કર્ણો. બરોબર. સૂર્પાકારો કર્ણો. કર્ણ એટલે કાન, સુપડા જેવા કાન. આપણે લખવાનું સૂર્પાકારો. બરોબર. સૂર્પાકારો. સૂર્પાકારો કર્ણો. સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બંનેમાં લખવાનું. હો કર્ણો એટલે સુપડા જેવા કાન. ચાલો પેટ એટલે ઉદરમ. પેટ કેવું છે? ભાંડાકાર. બરોબર. ગળાકારનું. ભાંડાકારમ. ઉદરમ. ગળાકારનું પેટ. પૃચ્છમ. બરોબર. હવે પાદાહ. સ્તંભ સમાના પાદાહ. બરોબર. એવું લખવાનું. પછી કદસી, સદસી, સુંડા. બરોબર ને? કેળા જેવી. કદસી, સદસી, સુંડા. આ ધવલો, દીર્ઘો, દંતો. બરોબર ને? શું થશે? ધવલો, દીર્ઘો, દંતો. હવે આ નેત્રે. બરોબર. નેત્ર કેવા છે? સરસવ જેવા. બરોબર ને? એટલે સરસપ સન્નિભી નેત્રે. બરોબર. એટલે અહીંયા માય નહીં એટલે અહીંયા લખું છું સરસપ સન્નિભી
નેત્રે તે લખવાનું. વાંડાકારમ ઉદરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ. આ તો મેં ખાલી અહીંયા તમને સમજાવ્યું છે. પુચ્છમ એટલે આ રીતે લખવાનું. આપણે પાદા અને સ્તંભ સમાના પાદા કીધું છે. સદસી સદસી સુંદા, બરોબર. પછી ધવલો દીર્ઘો દંતો. આ રીતે બધા જ અંગોને તમારે જેના સાથે સરખાવવામાં આવ્યા છે એ સાથે તમારે લખવાનું છે. તમારે પાઠ્યપુસ્તકમાં હાથી દોરેલો છે અને તમારે CWની નોટમાં હાથી દોરી અને આ રીતે અંગોના સંસ્કૃતમાં નામ લખવાના છે. લખી લો. બરોબર. હવે તમને આમાં સમજ પડી ગઈ. હવે સુવાચ્ય અક્ષરે લખો. કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખો. હસ્તી 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 તો તમારે જોઈ જોઈને જ લખવાનું છે સારા અક્ષરે. દિવ્યા દેવી સૃષ્ટિ તમારે આ સારા અક્ષરે CWની નોટમાં લખવાનું છે. ચાલો લખો. હસ્તી હસ્તી હસ્તી. પછી નીચે લખવાનું દિવ્યા દેવી સૃષ્ટિ કદલી સદસી શુંડા. કદલી સદસી શુંડા. સ્તંભ સમાના પાદાઃ. શૂર્પાકારો કર્ણો. ધવલો દીર્ઘો દંતો. બરોબર. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન તમારો છે. આ રીતે પણ પૂછાય ને હાથીનું ચિત્ર આપેલું હોય અને તમારે આ રીતે એના અંગોના નામ લખવાના હોય તો સંસ્કૃતમાં લખવા પડે. ભાઈ સંસ્કૃત છે એટલે જો સૂચનામાં એવું લખેલું હોય કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં આપેલા કોષ્ટકમાંથી લખો. બરોબર. એટલે ચિત્રમાં જે બતાવવામાં આવ્યા છે એને તમારે સંસ્કૃતમાં લખવાના. બરોબર. તો હાથીના વિવિધ ભાગો અહીંયા નેત્ર, તો નેત્રને શેની સાથે સરખાવવામાં આવ્યા છે. બરોબર. હવે તમને જોડકામાં પણ પૂછાય કે ચાલો કેવી રીતે તમને આપેલું છે જુઓ. આ છે તમારો પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો છે પ્રશ્ન 4. બરોબર. એમાં શું છે તો તમને જોડકા હોય એટલે ખબર છે અને બ હોય. બરોબર. બીજું અહીંયા છે ગાત્રે. ગાત્રે. બરોબર. પહેલું. બીજું છે ગાત્રે. પછી બીજું છે દંતો. દંતો. પછી છે શુંડા. શુંડા. બરોબર. બધા અંગો આપેલા છે. ઉદરમ. બરોબર. પછી કર્ણો. હવે આ બધા અંગોને બ વિભાગમાં તમને શું આપેલું છે. ચાલો ગાત્રો કેવા છે. ગાત્રો કેવા છે એ તમને સમજાવવામાં આવેલું છે. દંતો કેવા છે એ આપણે સરખાવવામાં આવેલા છે. જુઓ પહેલા હું અહીંયા લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ભાંડાકારમ. ભાંડાકારમ. પછી કદલી સદસી. કદલી સદસી. કદલી સદસી. પછી ત્રીજું પર્વત સદસે. બરોબર.
પછી ચોથું સુરપાકારો, સુરપાકારો, પાંચમું દીર્ઘો, દીર્ઘો, બરોબર. દીર્ઘો. ચાલો, દંતો કેવા છે? દીર્ઘો કેવા છે? આ હું જોઈન કરું છું પણ તમારે સામે સાચું લખવાનું, બરોબર. સુંડા, સુંડ કેવી છે? કેળ જેવી, કદલી સદસ્ય. ઉદરમ કેવું છે? ભાંડાકાર, બરોબર. કર્ણો કેવા છે? સુરપાકારો. ગાત્રે કેવા છે? પર્વત જેવા. ના, જે અંગો છે પર્વત જેવા છે, પર્વત સદશે, બરોબર. આ રીતે તમારે જોડકામાં અહીંયા ગાત્રે તો અહીંયા લખવાનું પર્વત સદશે, દંતો તો લખવાનું દીર્ઘો, સુંડા તો કદલી સદશી, ઉદરમ એનું પેટ કેવું છે? પેટ કેવું છે? ભાંડાકાર, ગોળાકાર. કર્ણો કેવા છે? કાન કેવા છે? તો સુરપાકાર, સુપડા જેવા. અહીંયા જે વસ્તુની સાથે સરખાવવામાં આવ્યા છે કેવા છે એ આ બાજુ લખેલા છે અને એના અંગો બાજુ હાથીના લખેલા છે, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારો પ્રશ્ન 4. તો તમારે લખી લેવાનો છે, જોડતા જોડવાના નહીં, સામે સાચો જવાબ લખવાનો. લખી લો. ચાલો, હવે સ્વાધ્યાય સમજૂતી અહીંયા તમારી પૂર્ણ થાય છે. હવે તમને સંખ્યા કોઈ શબ્દ ચોરસ આપેલું હોય અને એમાંથી તમારે શબ્દ શોધવાના. આવી એક શબ્દ રમત તમે રમેલા છો અને એ શબ્દ રમત તમને ગોતતા આવડે, બરોબર ને? તો આ સંસ્કૃતમાં તમારે શોધવાનું છે. તમે ગુજરાતીમાં તો શોધો છો કે અ, જ, ર, પણ આ આપણે શબ્દ જે રમત છે એમાં તમારે શોધવાનું છે. ચોરસ આપેલું છે, તમને શબ્દો પણ આપેલા છે અને તમારે શબ્દો શોધવાના. કૌંસમાં તમને શબ્દો આપેલા છે. પહેલો શબ્દ છે દ્વાદશ, આ શબ્દ શોધવાનો છે. બીજો શબ્દ છે ચત્વારી, પંચ, દશ, દ્વે, એકમ, ત્રીણી. આ બધા કેવા છે? જે અંકો છે એના નામ છે. ત્રીણી, નવ, ષટ, અષ્ટ, સપ્ત, એકાદશ, બરોબર ને? હવે આ અહીંયા તમારે સ્વાધ્યાય સમજૂતી પૂર્ણ થાય છે. હવે આગળ આપણે સમજીએ. તમને ઓપ્શનમાં પૂછ્યું કે હાથીની સૂંઢ કેવી છે? તો હાથીની સૂંઢ કેળ જેવી છે, બરોબર ને? હસ્તીનો સૂંડા કીદર્શી, સંસ્કૃતમાં બોલું છું. તો તમારે ઓપ્શનમાં તમને જે આપે એ તમને આવડવું જોઈએ. કેળ જેવી. હાથીના પગ કોના જેવા છે? હસ્તીના પાદાના કેન સમાના, બરોબર? થાંભલા જેવા. હાથીના કાન કેવા છે? હાથીના કાન સુપડો કેવા છે? સુપડા જેવા. હાથીના દાંત કેવા છે? તો હાથીના દાંત ધવલો, દીર્ઘો, દંતો, બરોબર? એ સફેદ અને ધોળા. હાથીનું પેટ કેવું છે? હસ્તીનો ઉદરમ કીદર્શમ, તો હસ્તીનો ઉદરમ કીદર્શમ. એનું શરીર કેવું છે? ઊંચું અને કદાવર. હાથીનું પૂંછડું કેવું છે? હસ્તીના પુચ્છમ કીદર્શમ, નાનકડું અને તુચ્છ. હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? તો સરસવ જેવી ઝીણી. કેવી છે? સરસવ જેવી ઝીણી. હાથી કોનાથી ડરે છે? તો હાથી કોનાથી ડરે છે? હસ્તીન કસ્માત ભીતઃ, તો કોનાથી ડરે છે? મહાવતના અંકુશથી, બરોબર? હવે તમને ખરા ખોટામાં પૂછાય કે હસ્તીન કર્ણો દીર્ઘોસ્ત, તો સાચું છે કે ખોટું? ખોટું. હસ્તીના કર્ણો દીર્ઘોસ્ત. હસ્તીના કાન એટલે હસ્તીને એટલે હાથ. હસ્તી એટલે હાથ થાય. હાથી, હાથીના કાન
દીર્ઘો લાંબા છે, સુરપાકારો છે, હે ને? એનું ભાષાંતર હવે તમને આવડવું જોઈએ. તો આ વાક્ય કેવું છે? ખોટું. હસ્તીના દંતો સુરપાકારોસ્ત, હાથીના દાંત સુપડા જેવા છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. હસ્તીના સુંડા, હાથીની સૂંઢ કદલી સમાના અસ્તિ, કેડ જેવી છે. વાક્ય સાચું છે. હસ્તીના ઉદરમ ઉન્નતમ અસ્તિ, તો સાચું છે. હસ્તીના પૃચ્છમ અલ્પમ તુચ્છમ ચ, હાથીનું પૂંછડું નાનું અને તુચ્છ છે. તો એ સાચું છે. હસ્તીના નેત્રે, હાથીના જે નેત્રો છે, હસ્તીના નેત્રે, નેત્રે એટલે આંખ, વિશાલેસ્ત મોટી છે. તો આ કેવું વાક્ય છે? ખોટું. હવે તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય કે હાથીનો રંગ કેવો છે? તો હાથીનો રંગ શ્યામ છે, હે ને? હાથીનું કદ કેવું છે? તો હાથીનું કદ ઊંચું. કેવું છે? ઊંચું અને મોટું કદ છે, ઊંચું અને મોટું. હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીની સૂંઢની સરખામણી કેડ સાથે કરવામાં આવી છે. હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? તો હાથી ચાલતી વખતે શરીરની સૂંઢ હલાવતો રહે છે, સૂંઢ હલાવતો સતત રહે છે. હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે? તો હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવી છે. હાથીની આંખોની તુલના કોની સાથે કરવામાં આવી છે? હાથીની આંખોની તુલના કોની સાથે કરવામાં આવી છે? સળસવ સાથે કરવામાં આવી છે. બરોબર. અંકુશ માત બીત હસ્તીમાં, અંકુશ એટલે શું? તો અંકુશ, જે અંકુશ કહેવાય, આપણે કોઈ પણ વાતમાં અંકુશ, અને ટીચર જે અંકુશ રાખે છે, અંકુશમાં રાખે કે બધા શાંતિથી બેસો, ઘરે મા બાપ અંકુશમાં રાખે, એને અંકુશ. બરોબર. એટલે આ હાથીને પણ અંકુશની જરૂર છે. બરોબર. તો અહીંયા હસ્તી 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 આ પાઠ એટલે હાથી વિશે 5 પાઠ આપણો એની સ્વદેશ સમજૂતીની તમને સમજ પડી ગઈ. સ્વદેશ સમજૂતી તમારે CWD નોટમાં લખવાની છે. બરોબર. હવે યોગ્ય રીતે જોડકા જોડો. જોડકા આપેલા હોય કેવી રીતે? હસ્તી હસ્તી હસ્તી. બરોબર. દિવ્યા દેવી સૃષ્ટિ, બાજુમાં તમને બોમાં આપ્યું હોય કે દિવ્યા દેવી સૃષ્ટિ. અલ્પમ તૃચ્છમ પુચ્છમ અહો કહા વિચિત્ર. બરોબર. કથમપી બલવાન એશ અંકુશ માત્રાભીત. બરોબર. એ તમને બાજુમાં આપેલું હોય બ વિભાગ, તો એમાંથી શોધીને તમારે લખવાનું હોય. બરોબર ને? તો તમને આવડે. ચાલો ત્યારે આ લખી લો તમારે CWD નોટમાં. તો જોડકા મેં કીધા એ પ્રમાણે તમને આવે તો તમારે કન્ફ્યુઝ થવાનું નહીં. ગુજરાતીમાં પ્રશ્નોત્તર આવડે. સંસ્કૃતમાં ખરા ખોટા પૂછાય તો એનું ભાષાંતર તમને કરતા આવડવું જોઈએ. તો અહીંયા આ પાઠની સ્વદેશ સમજૂતી, પાઠ હાથી વિશેની તમને સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણે આપણો વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.